પીઝેડ મામલે કોંગ્રેસ દ્વારા પણ પ્રહાર કરવામાં આવ્યા છે। સમાચાર આપને જણાવી દઈએ। બીઝેડ મામલે કોંગ્રેસ પ્રવક્તાએ આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા છે। ભાજપના નેતાઓ સાથે પણ ભૂપેન્દ્ર ઝાલાના ફોટાઓ છે। ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું। એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાંઠગાંઠ પણ જોવા મળી હોવાની વાત તેમણે કહી છે। આપને જણાવી દઈએ, કેમ્પસમાં CR પાટીલ અને રજની પટેલ મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા। નાના પરિવારોના થોડી લાલચમાં પૈસા ન રોકાણ કરાય। પોન્જી સ્કીમના નામે રાજ્યભરમાં ઘણા લોકો કાર્યરત છે। ભૂપેન્દ્ર ઝાલાના સાંઠગાંઠ ધરાવતા લોકોની તપાસ પણ થવી જોઈએ। MLA ધવલસિંહ ઝાલાએ પણ ભૂપેન્દ્ર ઝાલાના વખાણ કર્યા હતા। ત્યારે વધુ એક સમાચાર, બીઝેડ મામલે કોંગ્રેસ પ્રવક્તાએ આકરા પ્રહાર કર્યા છે। ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કૌભાંડનો લાફડો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નતનવા રેકોર્ડ સર્જતા કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો। આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ CID ક્રાઇમે જાહેર કર્યું છે। અત્યારે જે એમની પોતાની પ્રેસ હતી તેમાં પણ આ આખી ઘટનાની અંદર સમજવા જેવું છે। ભાજપાના આ તમામમાં છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બીજેડ સોલ્યુશનની સાથે કેવી રીતે નિકટતા ધરાવતા ફોટોગ્રાફ સાથે છે। આપણે એમ ગણીએ કે ફોટોગ્રાફ તો કોઈ પણ નેતા સાથે હોય। માનનીય મુખ્યમંત્રી શ્રી એની સાથે પણ એમને એવોર્ડ આપતા આપણે એ પણ સમજી શકીએ કે હોઈ શકે। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાથે મિટિંગની અંદરનો કાર્યકરની તેમ છતાં એ પણ માની લઈએ। CM સાહેબ સાથેના વ્યક્તિગત ફોટાને પણ એક તબકે માની લઈએ, પણ ભૂપેન્દ્રસિંહે પોતાના કાર્ડ નંબર સાથે